નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં। મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ઇંગ્લિશ એની ઓગસ્ટ માસમાં લેવાયેલી નિદાન કસોટીનું પેપર સોલ્યુશન જોઈશું। તો મિત્રો, શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી। એમાં આપણને એક પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલો પ્રશ્ન જોઈએ, હુ ઇઝ એજાજ। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફમાં લખ્યું છે કે એજાજ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન। તો મિત્રો, આનો જવાબ આવે એજાજ ઇઝ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન। પ્રશ્ન નંબર 2, હાઉ ઇઝ ધ પેનલ ઇન્સ્ટોલ્ડ। એટલે કે પેનલ કઈ રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે। તો મિત્રો, આનો જવાબ આવે કે ધ પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર as much as sunlight as possible। ત્યારબાદ આપણને બીજો એક પેરેગ્રાફ આપેલો છે। તે પેરેગ્રાફનો અભ્યાસ કરીને આપણે બે પ્રશ્નોના જવાબ આપવાના છે। એમાં આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ મધર્સ કિસ। એટલે કે મધરની જે કિસ છે એની કેટલી તાકાત હોય છે। તો એનો જવાબ આવે કે ધ સ્ટ્રેન્થ ઓફ મધર્સ કિસ ઇઝ ધેટ ઇટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ પાર્ટ્સ ઓફ મધર। તો એનો જવાબ આવે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ પાર્ટ્સ ઓફ ધ મધર। ત્યારબાદ આપણે આ પેરેગ્રાફ આધારિત બીજા બે પ્રશ્નોના જવાબ આપવાના છે। એમાં પ્રથમ પ્રશ્ન જોઈએ કે વેર ડીડ પ્રેમ ચોપડા ગાઈડ રામસિંહ। વેર એટલે કે ક્યાં, પ્રેમ ચોપડા રામસિંહને ક્યાં ગાઈડ કરે છે। તો મિત્રો, અહીંયા આપણે પેરેગ્રાફનો અભ્યાસ કરીએ તો તેના ઉપરથી આપણે જવાબ લખી શકીએ કે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંહ એટ ઝવેરી બ્રધર્સ। ત્યારબાદ બીજો પ્રશ્ન, વોઝ પ્રેમ ચોપડા કોટ। એટલે કે પ્રેમ ચોપડા પકડાયો હતો। તો નો, પ્રેમ ચોપડા વોઝન્ટ કોટ। અને એનું કારણ શું હતું? તો બીકોઝ હી ફ્લેડ એઝ સૂન એઝ હી સો ધ પોલીસ। એટલે કે જેવું જ તે પોલીસને જોવે છે ત્યાંથી તે ભાગી જાય છે, એટલે પ્રેમ ચોપડા પકડાતો નથી। ત્યારબાદ આ અરુણ કૃષ્ણમૂર્તિ આધારિત એક પેરેગ્રાફ આપેલો છે અને તેના ઉપરથી આપણે બે પ્રશ્નોના જવાબ આપવાના છે। એમાં પ્રથમ પ્રશ્ન, હુ ઇઝ અરુણ કૃષ્ણમૂર્તિ। એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે? તો મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ ધ એન્વાયરમેન્ટાલિસ્ટ। ત્યારબાદ બીજો પ્રશ્ન, વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ હી ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17। ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા। એટલે કે 17 વર્ષની ઉંમરે તેને એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફમાં કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેને ટૂંકમાં EFI વડે દર્શાવાય છે। તો આનો જવાબ આવે કે અરુણ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેડ ધ NGO Environmentalist Foundation of India, એટલે કે EFI। ત્યારબાડ આ પેરેગ્રાફનો અભ્યાસ કરીને આપણે બે પ્રશ્નોના જવાબ આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન, વોટ ડઝ ધ વર્ડ પાયર મીન। તો મિત્રો, અહીંયા લખેલું છે પેરેગ્રાફમાં કે પાયર મીનિંગ ફાયર। તો અહીંયા લખી દેવાનું પાયર મીન્સ ફાયર। પછી બીજો પ્રશ્ન, વોટ ઇઝ પાયરોટેકનિક્સ। એટલે કે પાયરોટેકનિક શું છે? તો પાયરોટેકનિક એટલે કે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, એમાં આપણે શોર્ટ નોટ લખવાની છે અને તેના 3 માર્ક્સ છે। આપણે અહીંયા હેલન કેલર વિશે શોર્ટ નોટ લખવાની છે। તો મિત્રો, આનો આપણે જવાબ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ, સિન્સ સી વોઝ ડીફ સી કુડ નોટ સ્પીક। આવી રીતે તમારે હેલન કેલર વિશે આ શોર્ટ નોટ લખી દેવાની। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ
આર ટ્રુ ઓર ફોલ્સ એટલે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પહેલું વિધાન પ્રેમ ચોપરાઝ મોટિવ ઇઝ નોબલ. તો મિત્રો આ વિધાન ખોટું છે એટલે કે ફોલ્સ. ત્યારબાદ બીજું વિધાન રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. તો મિત્રો આ વિધાન સાચું છે એટલે અહીંયા લખીએ આપણે ટ્રુ. ત્યારબાદ ત્રીજું વિધાન મિસ સુલીવાન સેટિસ્ફાઈડ હેલેન્સ ક્યુરિયોસિટી. તો વિધાન સાચું છે. અને ચોથું વિધાન ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ક્રિએશન. તો મિત્રો એન્જલ એ મધર વિશે જાણવા માંગતો હતો, એની ડિટેલ જાણવા માંગતો હતો. તો અહીંયા એવું લખેલું છે કે ધ એન્જલ ડીડ નોટ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધ ક્રિએશન એટલે કે તે ડિટેલ જાણવા માંગતો ન હતો. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ આપણે સેક્શન બીની શરૂઆત કરીએ. એમાં ક્વેશ્ચન નંબર 4 એમાં આપણને એક સ્ટેન્જા આપેલી છે. એ સ્ટેન્જાનો આપણે અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પ્રથમ પ્રશ્ન વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી એટલે કે ગર્લ ક્યારે ગુસ્સે થાય છે? તો ધ ગર્લ ગેટ્સ એંગ્રી વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. ત્યારબાદ બીજો પ્રશ્ન હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ એટલે કે ગુસ્સે થયેલી છોકરી કેવું રિએક્શન કરે છે? તો ધ ગર્લ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર એટલે કે ગર્લ એ ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે. ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ વર્ડ કિન્ડલ્ડ. એન્ટોનિમ એટલે કે વિરોધી. કિન્ડલનો વિરોધી શબ્દ કયો છે? તો એક્સટિંગ્યુશ્ડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 એમાં મિત્રો આપણને એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પ્રથમ પ્રશ્ન વેર ઇઝ વેળાવદર સિચ્યુએટેડ? તો એનો આન્સર આવે વેળાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાલ રિજિયન ઓફ સૌરાષ્ટ્ર. ત્યારબાદ બીજો પ્રશ્ન વોટ ઇઝ વેળાવદર ફેમસ ફોર એટલે કે વેળાવદર શાના માટે ફેમસ છે? તો વેળાવદર ઇઝ ફેમસ ફોર બ્લેક બગ નેશનલ પાર્ક. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓફ કન્ટ્રીઝ વેર બ્લેક બગ્સ આર ફાઉન્ડ. તો મિત્રો અહીંયા લખેલું છે કે બ્લેક બગ્સ આર ઓલ્સો ફાઉન્ડ ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 વેર ઇઝ ધ બ્લેક બગ ફાઉન્ડ ઇન ઇન્ડિયા? તો બ્લેક બગ્સ આર ફાઉન્ડ ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. પ્રશ્ન નંબર 5 વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ્સ? તો એનો જવાબ આવે બ્લેક બગ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 એમાં આપણને અહીંયા એક ડેટા આપેલો છે અને આ ડેટા આધારિત આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પ્રથમ પ્રશ્ન હુ ઇઝ ધ બાયર એટલે કે ખરીદદાર કોણ છે? તો નાદિની શાહ ઇઝ ધ બાયર. ત્યારબાદ બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટોર? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટોરનું નામ શું છે? તો જલારામ પ્રોવિઝન સ્ટોર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વિચ આઇટમ્સ ડીડ ધ બાયર બાય ફ્રોમ ધ સ્ટોર એટલે કે દુકાનમાંથી ખરીદદારે કઈ કઈ આઇટમ ખરીદી છે? તો અહીંયા તમે જોઈ શકો છો ખરીદારે પાર્લેજી, કોફી, અમૂલ ઘી અને પાવડર આ વસ્તુઓ ખરીદી છે. તો અહીંયા લખી દેવાનું બાયર બોટ પાર્લેજી, અમૂલ ઘી એન્ડ પાવડર ફ્રોમ ધ સ્ટોર. ત્યારબાદ ચોથો પ્રશ્ન હાઉ મચ ઘી ડીડ ધ બાયર બાય? હાઉ મચ એટલે કે કેટલું, ખરીદદાર કેટલું ઘી ખરીદે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અમૂલ ઘી એની સામે એની ક્વોન્ટિટી લખેલી છે 1 કિલો એટલે અહીંયા લખી દેવાનું ધ બાયર બોટ 1 કિલોગ્રામ ઘી. પ્રશ્ન નંબર 5 વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ એટલે કે કુલ કેટલી રકમ છે? તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ અમાઉન્ટ કેટલી છે? ₹640. તો અહીંયા લખી દઈશે કે ધ ટોટલ અમાઉન્ટ ઇઝ ₹640. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 એમાં આપણે આ ડાયલોગનો અભ્યાસ કરીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન ઇન વિચ બેંક ડઝ મિસ્ટર પટેલ વોન્ટ ટુ ઓપન હિઝ અકાઉન્ટ? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો
કે બેંકનું નામ કયું આપેલું છે? એક્સિસ બેંક. તો જવાબમાં આવશે મિસ્ટર પટેલ વોન્ટ્સ ટુ ઓપન હિઝ અકાઉન્ટ ઇન એક્સિસ બેંક. ત્યારબાદ બીજો પ્રશ્ન, વોટ ટાઈપ ઓફ અકાઉન્ટ વિલ મિસ્ટર પટેલ ઓપન? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સેવિંગ એકાઉન્ટ લખેલું છે, તો અહીંયા લખી દઈએ મિસ્ટર પટેલ વોન્ટ્સ સેવિંગ એકાઉન્ટ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, હાઉ મચ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક? તો 1000 રૂપીસ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક. ત્યારબાદ ચોથો પ્રશ્ન, હાઉ મચ મની શુડ મિસ્ટર પટેલ ડિપોઝિટ ઇનિશિયલી? એટલે કે તરત જ મિસ્ટર પટેલને કેટલી રકમ ડિપોઝિટ કરવી પડશે? તો મિસ્ટર પટેલ શુડ ડિપોઝિટ ₹500 ઇનિશિયલી. ત્યારબાદ આપણે સેક્શન સીની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 8, એમાં આપણે જોડકા જોડવાના છે. એમાં પહેલું વિધાન કે નિલેશ વર્ક્સ ઇન ધ સ્કૂલ, તો એની સામે આવે સ્પેસિફાઈંગ લોકેશન. ત્યારબાદ ગુડ મોર્નિંગ રાકેશ, તેની સામે આવે એક્સપ્રેસિંગ નાઇસ ટાઈઝ. ત્યારબાદ ત્રીજું જિજ્ઞા હુ ઇઝ માય ફ્રેન્ડ સિંગ્સ વેલ, એટલે કે આ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સીસ બેઝડ ઓન ધ ફંક્શન. એમાં પહેલું નિશાંત સેઝ વેન વિલ યુ રિટર્ન માય પેન ડ્રાઈવ રોશન? તો આમાં આપણે એક્સપ્રેસિંગ પોસિબિલિટી બતાવવાની છે, એટલે કે શક્યતા બતાવવાની છે. તો આમાં ઓપ્શન આવે ડી, આઈ મે રિટર્ન ઇટ ટુડે ઓર ટુમોરો. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, યુગ સેઝ હિયર ઇઝ ઇટ યોર ન્યૂ સ્ટડી ટેબલ? તો એમાં આપણે કમ્પેરિંગ થિંગ્સ બતાવવાની છે, એટલે કે કમ્પેરિઝન કરવાની છે. તો આમાં ઓપ્શન એ આવશે, ઇટ ઇઝ નોટ એઝ બિગ એઝ ધ ઓલ્ડ વન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વિરલ સેઝ આઈ સ્કોર્ડ 99 માર્ક્સ ઇન મેથ્સ. એમાં આપણે એક્સચેન્જિંગ નાઇસ ટાઈઝ દર્શાવવાનું છે. તો આમાં ઓપ્શન આવે બી, કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. તો એમાં પ્રશ્ન નંબર 1, રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ એન્ડ બ્લેન્ક. અહીંયા આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ લખવાની છે. તો એમાં ઓપ્શન આવે સી, ટેક આઉટ ધ બેટરી. ત્યારબાદ બીજો પ્રશ્ન, માઉન્ટ આબુ, એના આપણે આમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે પ્લેસને ડિસ્ક્રાઇબ કરતું વિધાન લખવાનું છે. તો માઉન્ટ આબુ ઇઝ ધ હિલ સ્ટેશન વિચ ઇઝ ફેમસ ફોર ધ દેલવાડા ટેમ્પલ, એટલે કે ઓપ્શન સી આવે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા ઇન ધ ક્લાસ ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે કે આપણે ઇન્ક્વાયરી કરતો આમાં વિધાન લખવાનું છે. તો હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ ક્લાસ, એટલે કે આમાં ઓપ્શન એ આવે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે અહીંયા આપણને કૌંસમાં 3 શબ્દો આપેલા છે, એને આપણે યોગ્ય સ્થાને મૂકીને આ પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો છે. તો આપણે પહેલી ખાલી જગ્યામાં ઇન્ડિવિજ્યુઅલ આવશે, બીજી ખાલી જગ્યામાં કમ્યુનિટી આવશે અને ત્રીજી ખાલી જગ્યામાં એક્સપર્ટ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે સમાનાર્થી શબ્દ. તો પહેલો શબ્દ છે સ્લિમ, તો સ્લિમનો સમાનાર્થી શબ્દ થાય થીન. ત્યારબાદ બીજો પ્રશ્ન એનિમી, તો એનો સમાનાર્થી શબ્દ થાય ફો. ત્રીજો શબ્દ સ્નીક, એનો સમાનાર્થી શબ્દ થાય ચીટર. હવે મિત્રો આપણે સેક્શન ડી ની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 13, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. તો મિત્રો અહીંયા આપણે મિહિર વોન્ટેડ ટુ નો ઇફ ખાલી જગ્યા, તો અહીંયા આપણે કૌંસમાં 3 શબ્દો આપેલા છે, એમાંથી ખાલી જગ્યામાં હી આવે. ત્યારબાદ બીજી ખાલી જગ્યામાં વોઝ આવશે, ત્રીજી ખાલી જગ્યામાં હિમસેલ્ફ આવશે અને ચોથી ખાલી જગ્યામાં વુડ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન્સ ફ્રોમ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે અહીંયા વાક્યોને જોડવાના છે. તો અહીંયા પહેલું જે વાક્ય છે એમાં જવાબ આવશે આઈધર ઓર. પછી બીજામાં આવશે બટ, એટલે કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ.
પછી ત્રીજું વાક્ય આપણે બીકોઝથી જોડીશું. કાજલ વિલ નોટ અટેન્ડ ધ ક્લાસ બીકોઝ સી ઇઝ ઇલ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15, રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ્સ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો અને આ પેરેગ્રાફ આખો ફરીથી લખો. તો અહીંયા ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડે, એટલે કે અહીંયા ખાલી જગ્યામાં એક્સ્ટ્રીમલી આવશે. ત્યારબાદ હી વોઝ ઇન્ટુ 6th ડે ઓફ ઓવરટાઈમ, એટલે કે બીજી ખાલી જગ્યામાં 6th આવશે. ત્યારબાદ વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન્ડ એન્જલ અપિયર્ડ ધેર, એટલે કે ત્રીજી ખાલી જગ્યામાં વેન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ડુ એઝ ડાયરેક્ટેડ. એમાં પહેલું પ્રશ્ન, મોહિત ઓપન ધ ડોર, વિરતી ગેવ હિમ ધ કીઝ, મોહન ટુક ધ કીઝ, હી કેપ ધેમ ઓન ધ ટેબલ. એમાં આપણે જવાબની શરૂઆત આવી રીતે કરવાની છે કે ધ ડોર વોઝ ઓપન. તો મિત્રો આનો આખો જવાબ છે કે ધ ડોર વોઝ ઓપન બાય મોહિત, કીઝ વેર ગિવન ટુ હિમ બાય વિરતી, ધ કીઝ વેર ટેકન બાય મોહન, ધે વેર કેપ્ટ ઓન ધ ટેબલ બાય હિમ. પછી બીજો પ્રશ્ન, આઈ એમ અ ટીચર, આઈ ટીચ માય સ્ટુડન્ટ્સ વિથ લવ, they never leave my class, they respect me a lot. તો આની શરૂઆત આપણે he is a teacher થી કરવાની છે, એટલે કે I ની જગ્યાએ આપણે he નો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો અહીંયા તમે જવાબ જોઈ શકો છો કે he is a teacher, પછી અહીંયા I ની જગ્યાએ he આવશે. હવે he એ ત્રીજો પુરુષ છે એટલે ટીચનું થઈ જશે ટીચીસ, પછી માયનું his, સ્ટુડન્ટ્સ વિથ લવ, પછી they never leave my ક્લાસની જગ્યાએ his class, they respect me ની જગ્યાએ him a lot. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એ આન્સર. તો પહેલો પ્રશ્ન, પિંકી ઇઝ અ પેઇન્ટર. તો આનો સાચો જવાબ આવે વોટ ઇઝ પિંકી, એટલે કે પિંકી શું છે, તો એના જવાબમાં આપણને મળશે કે પિંકી ઇઝ અ પેઇન્ટર. ત્યારબાદ બીજો પ્રશ્ન, સમર વેકેશન લાસ્ટ ફોર 35 ડેઝ. તો મિત્રો અહીંયા જવાબમાં આપણે 35 દિવસ આવે એવો પ્રશ્ન શોધવાનો છે. તો અહીંયા ઓપ્શન એ આવશે, હાઉ લોંગ ડઝ અ સમર વેકેશન લાસ્ટ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કોમલ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. તો જવાબમાં એવરી સન્ડે આવે એવો આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો આમાં ઓપ્શન એ આવશે, હાઉ ઓફન ડીડ કોમલ ગો ટુ ધ લાઇબ્રેરી. સેક્શન ની આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 18. તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 18માં આપણને 3 અલગ અલગ વિષય આપેલા છે. આમાંથી કોઈ પણ એક વિષય ઉપર આપણે 125 શબ્દોમાં પેરેગ્રાફ લખવાનો છે. તો મિત્રો આપણે માય ફેવરેટ ટીચર વિશે પેરેગ્રાફ લખીએ. તો મિત્રો અહીંયા માય ફેવરેટ ટીચર વિશે 125 શબ્દોમાં પેરેગ્રાફ આપેલો છે, એ તમે લખી લેજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, એમાં ઈમેલ પૂછાયેલો છે અને એના ઓપ્શનમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે આપણે રિપોર્ટ લખવાની છે. તો મિત્રો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશે અહીંયા આપણે રિપોર્ટ જોઈએ. તો મિત્રો અહીંયા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશેની સરસ મજાની રિપોર્ટ આપેલી છે, એ તમે અહીંથી લખી લેજો. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, એટલે કે આપેલા ચિત્ર વિશે 10 વાક્યો લખો. તો આપણે લખી દઈએ કે ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ ગાર્ડન, એટલે કે આ ગાર્ડનનું ચિત્ર છે. ઇટ ઇઝ એ સ્મોલ ગાર્ડન, એટલે કે આ નાનું ગાર્ડન છે. ધેર આર મેની બિગ એન્ડ શેડી ટ્રીઝ ઇન ધ ગાર્ડન, એટલે કે ગાર્ડનમાં ઘણા બધા વૃક્ષો છે. ધેર આર ફ્લાવર્સ ટુ, એટલે કે ગાર્ડનમાં ફ્લાવર્સ પણ છે. ઇટ ઇઝ અ સની ડે, બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, એટલે કે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ધેર ઇઝ અ ફાઉન્ટેન ઇન ધ ગાર્ડન. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગાર્ડનમાં ફાઉન્ટેન એટલે કે ફુવારો પણ દેખાય છે. 2 ગર્લ્સ આર પ્લેઇંગ વિથ સ્વિંગ, એટલે કે 2 છોકરીઓ એ સ્વિંગ એટલે કે ઝૂલા સાથે રમી રહી છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન સ્લાઇડ, એટલે કે કેટલાક બાળકો આ સ્લાઇડ એટલે કે લપસણી ઉપર રમી રહ્યા છે.
ધેર ઇઝ અ ટેમ્પલ આઉટસાઇડ ધ ગાર્ડન, એટલે કે ગાર્ડનની બહાર એક મંદિર દેખાય છે. તો મિત્રો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો ફરી મળીશું, સાથે ભણીશું. આવજો.